તારે ઘરની ભવાઈ. તને તો હું બહુ યાદ કરું છું. સાંભળ ને અંજલિ, તું આવવાની છે? હે, તારા હસબન્ડ ને બંને આવવાના છો? અરે સારું, હું તો ક્યારની તમને બંને ને યાદ મળ્યા નથી. તમે આવો તો આપણે બંને મળીએ. બુદ્ધિ વગરની આ કચરા પેટી છે. અંજલિ, હું તને કરું થોડી વારમાં. અને આ 100 ફૂટનો આદમી નહીં દેખાતો. સોરી બાપુજી. આ કચરા પેટી છે તો દેશો કચરો થી. સોરી બાપુજી, ધ્યાન નતું મારું. અરે હું ધ્યાન નતું. 11 વાગવા આયા. તું વાંચવાનું કર. રસોઈ જ બનાવતી. નોશો છે કચરો ઉપર મારા. બનાવી દઉં. ચાલ જલ્દી. સંજય ક્યાં ગયો? તને ખબર સંજય ને તું આવી છે ત્યાંથી તારે વાર રાખવાની મને ખબર ના હોય. સંજય તો જો ક્યાં ગયો સંજય? મને ખબર ના હોય. તને ખબર બધી સંજય ની તો જો સંજય જ્યારથી તું આવી છે ને તને પૂછીને ફરે છે. મને તો કહે કે શું હું જઉં છું એમ. સંજય ક્યાં ગયો છે? ક્યાં ગયો છે? તો જે રોજવાનું કે આવો બાપુજી. અરે 11 વાગ્યા. થોડી વારમાં આવું. બસ ખાલી આયો છે તારનો સંજય તો જો બસ ખોલ સંજય ને. અરે હા અંજલિ, તું થોડું કામ આવી ગયું તું. બોલ. હે, તમે આવવાના છો પિક્ચર જોવા? હા, વળી હું ને સંજય બંને આવવાના છીએ. હા, બસ આ થોડી વારમાં નીકળીએ. હા સારું. સંજય, એ સંજય, કેમ અહીંયા બેઠો છે? મનાવો તો પડશે, પિક્ચર જોવા જવાનું છે. સંજય, ઓ કેટલો તાપ થઈ ગયો છે. આટલી ગરમીમાં કેમ બહાર બેઠો છે તું? કો તો તારે પૈસા જોતા હોય, કો તો તારે ખાવાનું જોતું હોય. બાકી આટલા બધા લાડ મારા ઉપર અચાનક ના આવું. બંને માંથી એક પણ નથી. બોલો બોલો બોલો, શું હશે? આમાં માથાકૂટ કર્યા વગર તું જ કહી દે ને. પિક્ચર જોવા જવાનું છે સંજય, તારે ને મારે. પણ મારી બધી બેનપણીઓ આવવાની છે. સંજય, આ પાછું તારે નવું નાટક આવ્યું. પણ મારી બધી બેનપણીઓ આવવાની છે અને એમણે તને જોયો બી નહીં. ખબર છે ને, આપણા લગ્ન થયા ત્યારે કોઈ નતું. તો એ કહેતી હતી કે મારે જીજુને જોવા છે. ના, આપણે ચોય નહીં જવાનું. કેવું છે? પેલા લગ્ન પહેલા કેવું કહેતો તો તું? બધું કે દ્વારકા લઈ જઈશ, રણુજા લઈ જઈશ. પણ એ તો ભગવાનનો હુકમ થાય તાને જવાનું હોય. આપણે જો ભગવાનનો હુકમ થયો હોય તે આપણે જતા રહીએ. એ ભગવાન તો હુકમ કરે છે, પણ આ ઘરના ભગવાન તો હુકમ કરતા નથી. ના, આપણે ચોય નહીં જવાનું. સંજય, એક વખત કીધું ને આપણે ચોય નહીં જવાનું. હે માં, ઉપર કોઈ છે તે બોલ કરું. એ માં, સંજય પેલા મોટા વાયદા કર્યા હતા, તને રોજ સિનેમા જોવા લઈ જઈશ અને હવે ક્યાંય નહીં લઈ જતો. એ માં, મને છૂટું અપાઈ દે માં. બાપાને તારે મનાવવા પડશે. બાપુજીને મનાવવાની ચિંતા તો છોડી દે સંજય. બાપુજીને તો હું આમ કરીને મનાવી લઈશ. किसी डिस्को में जाए किसी होटल में खाए. चलो संजय, हंस तो खरा. हंसने संजय. બસ આને તો હસતાય નહીં આવડતું. પિક્ચર નું લાઈન રોજ નવો નાટક.
સંજય સંજય હું શું કહું છું લેગા ભાઈ આવે છે લેગા ભાઈ લઈ જઈશું આપણે પિક્ચર જોવા જો મારી બધી બેનપણીઓ આવે છે અગર લેગાભાઈ ને કોઈ પસંદ આવી ગઈ તો લેગાભાઈ નું ગોઠવાઈ જાય ને તને લાયો છો એટલું ઓછું છે તું મારું રોજ લોહી પીવું છું એ ઓછું છે તે પાછી લેગાન તારી બેનપણીઓ લાવીશું. હાય ભાભી હાઉ આર યુ ગુડ મોર્નિંગ લેગાભાઈ સંજય ગુડ મોર્નિંગ. પત્યું તારું નેકળ. લેગાભાઈ પિક્ચર જોવા આવું છું કઈ પિક્ચર ફાઈન ફિયર કઈ કહો છો પેલું ફાઈન ફિયર નવું આવ્યું છે ને. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ હા એ રે હા રેડી થઈ જાઓ તમે ઓકે આવતો ના ભાભી ટિકિટ કટાવ તારો થાય. તમે તૈયાર થઈને આવી જાઓ. હા ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ બાય ભાભી લેટ ગો લેટ્સ ગો લેગાભાઈ લેટ્સ ગો લેગો નહીં સંજય તું ના બોલતો હું બાપુજીને બનાવીશ. મનાય નહીં મને કદી મને ખબર છે મારો બાપુ કેવો છે. બાપુજી જમવાનું બનાવો ભૂખ લાગી છે કે ને બાપુજી કયા આગળ જમવાનું બનાવો. બનાવી દો. આયા તો પાછો ઈ બાપુજી હું મનાઈ લઉં બોલ્યો તો બે શબ્દો એ નહીં. બાપુજી આજે કયો વાર થયો? શનિવાર. હે માતાજી ભૂલ થઈ ગઈ બહુ મોટી ભૂલ થઈ ગઈ. શનિ ભૂલ થઈ ગઈ. બાપુજી હું તો ભૂલી જ ગઈ છું. ભગવાન માફ કરી દેજો અમને માફ કરી દેજો. ભૂલી જ ગઈ છું. અમે છે ને શનિવારે મંદિર જઈને હવન કરવાના હતા તમારા લાંબા આયુષ્ય માટે. મારા માટે? હા બાપુજી તમારા લાંબા આયુષ્ય માટે હવન કરવાનો હતો પણ આજે મગજમાંથી નીકળી જ ગયું કે શનિવાર છે. गोलमाल है भाई सब गोलमाल है. જાઓ બેટા અમન કરો જમવા નહીં બનાવું ભૂખ્યો તો મહી નહીં જાઉં. અમન કરો જાઓ મંદિરે. ના બાપુજી પહેલા હું રસોઈ બનાવી દઉં તમારા જમવા માટે પછી જઈએ. ના એક દાડો હું ભૂખ્યો રહ્યો ને તો મરી નહીં દઉં. બેટા તમે મારા આયુષ માટે તો હવન કરવા જોશો ને જોતા તાર હવે મંદિર જો. સંજય गोलमाल है भाई सब गोलमाल है. મારા આયુષ માટે તો કરે છે મારી બહુ સારી છે. હેલો યા યુ યાર ટેલ મી I am going to cinema. You and me or my Lattu Babi. Lattu? શું છે સંજય તૈયાર થયો કે નહીં? હું આ લુગડો પહેરું. સંજય આ કપડો તો તું રોજ ઘરે રેગ્યુલર માં પહેરે છે કઈક નવું પહેર. પણ મને આનો કલર સારું ગમે. સારું પહેરી દેજા. મને બીજો લુગડો નહીં ગમતો. એ સંજય આ સાડી કેવી છે? મસ્ત. હું આ પહેરી દઉં? હા પહેરી દે. અને હું કહું મને એકન ધોણી ખવડાવજો. સંજય એને ધાણી ના કહેવાય પોપકોર્ન કહેવાય. હા અમારા ગામમાં ધોણી જ કહેવાતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હા બોલો બાબુ અંકલ. તું મંદિર નહીં જતો હવનમાં? ના હે ના પણ તો હેડ્યો હું તો પિક્ચર જોવા જઉં છું. પિક્ચર જોવા. એ વાત કહો હા બોલો. કોણ કોણ જોવા છો? લત્તુ ભાભી એન્ડ સંજય.
મારા બેટા બાપને છેતર્યો લ્યા કે તમારું લોબો આયુષ માટે અમે હવન કરાવવા જઈએ છીએ હનુમાનના મંદિરે અને મને છેતર્યો લ્યા એ ઉભોરા ઉભોરા લે હટ. લત્તુ કેટલી વાર મને છેતર્યો છોકરાને બહુ લે કે છે બાપા તમારા લોબા આયુષ માટે અમે હવન કરાવવા જઈએ છીએ હવન અને પિક્ચર નું ગોઠવીને બેઠા છે અલ્યા હું એ બાબુ બેંકર છું લ્યા હું વાત તમારી ખબર લઉં બરો હા અલ્યા હું એ તમારા બાપ છું લ્યા આવો બાબા તમે સંજય, સાડી કેવી લાગે? કમ્પ્લીટ જ લાગે. સરસ તૈયાર. હેડ્યા છો બાપુજી સવારે તો તમને કહ્યું તું તમારા લાંબા આયુષ માટે મંદિર જઈએ છે હવન કરવા. સાચું બોલો મંદિર જશો કે પિક્ચર જોવા પિક્ચર સાચું બોલો યાર હું એ બાબુ બેંકર છું બાપુજી મંદિર જઈએ છીએ. મંદિર નથી જતા પિક્ચર જોવા બાબા તમને છે ને ખબર બાબા? લે હેડ બતાવું તમને ખબર પડી છે હું એ બાબુ બેંકર છું હેડ ઓ બાબા હેલ્પ મી પ્લીઝ હેલ્પ મી પ્લીઝ હેલ્પ મી હેલ્પ મી હેલ્પ મી પ્લીઝ હવે આવો તમે પ્લીઝ હેલ્પ મી એ છોડો ને તારે કોમ કરવાનો છો નાસ્તો પેલો તો નાખો હેડો બે તો કોમ કરો હેડો પિક્ચર નહીં જોવાનો હેડો ન કરતા મને ઘર ઘરની બવા